અત્યારે લેટેસ્ટ 2 જ ન્યૂઝ ચાલે છે. સોનાનો ભાવ વધતો જાય છે અને શેર માર્કેટ તૂટતું જાય છે. પણ વાલાઓ, આપણે સોનું ખરીદવું નથી ને શેર માર્કેટમાં રોકાણ કરવું નથી, બરાબર છે. શેર માર્કેટ તૂટે છે તો રોકનાર કરનાર જે છે એને ફરક પડશે, જેને ગોલ્ડ લેવું છે, સોનું લેવું છે, એને ફરક પડશે. આપણને શું ફરક પડવાનો? હા, તો હું આપ લોકોને એટલું કહેવા માગું છું કે સોના જેવો મોડલો, જેને કવિતામાં મોડલો કહીએ છીએ, સંસ્કૃતમાં આપણે આત્મા કહીએ છીએ, જીવાત્મા કહીએ છીએ, આ સુંદર શરીરની અંદર જે સોના જેવો મોડલો એક દિવસ ઉડી જશે ને, તો આ શેર માર્કેટની જેમ આપણું શરીર પણ ક્રેશ થઈ જશે. તો એ ક્રેશ ના થાય શરીર આપણું, ને સોના જેવો મોડલો ઉડી ના જાય, એના માટે હું એક રિક્વેસ્ટ કરું છું આપ સૌને, મારા વાલાઓ, કે એક હોશિયારી મારવાનું બંધ કરી દો. અને બીજું, જેટલી ચાદર છે ને એટલા જ પગ ફેલાવો. દુનિયા શું કરે છે એ ઇમ્પોર્ટન્સ નથી, આપણે શું કરવાનું છે એ ઇમ્પોર્ટન્સ હોય છે. જો તમે વિચાર્યા વગર કોઈ કદમ ઉઠાવશો તો મરી જશો, બરાબર છે. આ સિમ્પલ વાતમાં કહીશ, મરી જશો. એના કરતાં બેટર છે જ્યારે ટાઈમ મળે હરિનું સ્મરણ કરો, પરિવારને સમય આપો, મિત્રો સાથે દુઃખ સુખની વાતો કરો, આનંદમાં રહો, બરાબર છે. જે થવાનું એ તો થવાનું જ છે ભાઈ. સોનાનો ભાવ વધી ગયો છે એને ઘટાડવાના જ તમે નથી ઘટાડી શકતા. શેર માર્કેટ તૂટી ગયું છે ને શું વધારી શકવાના છે? નથી વધારી શકતા. આ ટ્રમ્પને રોકી શકવાના છે? નથી રોકી શકતા. અરે ભાઈ, પણ આપણે આપણા જીવનને કંઈક તો કરી શકીએ છીએ ને. તો પછી આપણા જીવનનું જો ને યાર, આપણા આડોશી પાડોશીનું જો, મજબૂર અને લાચાર લોકોનું જો. શું કામમાં તે ઊંધી આંગળી કરવા જાઓ છો પ્રકૃતિ સાથે, સમય સાથે, નિયતિ સાથે? એ જ્યારે વિફળે છે ને, તાંડવ કરે છે ને, તે દિવસે સોના જેવો મોડ છે ને ઉડીને ચાલ્યો જાય છે અને શેર માર્કેટની જેમ શરીર ક્રેશ થઈ જાય છે. ચાલો, જય શ્રી રામ.